નમસ્કાર. આજે આપણે વાત કરીશું એઆઈ વિશે. ચેટ જીપીટી જેવી ટેકનોલોજીની ક્ષમતાઓ તો જુઓ, ખરેખર પ્રભાવશાળી છે, નહીં? હા, ચોક્કસ. એવું લાગે કે બધું જ કરી શકે. બરાબર. પણ આ જ ક્ષમતાઓ પેલો મોટો સવાલ ઊભો કરે છે, જે ઘણાના મનમાં છે. હમ શું આ ટેકનોલોજી આપણી નોકરીઓ છીનવી લેશે? બરાબર. એ જ મુખ્ય પ્રશ્ન છે. આજે આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે આ જ મુદ્દા પર છે. એઆઈ અને રોજગાર બજાર પર એની વૈશ્વિક અસર. હા, એમાં ઓટોમેશનની વાત છે, સંભવિત છટણીના આંકડા છે. અને અમુક નવી તકોની પણ વાત છે, જે કદાચ આશ્ચર્યજનક લાગે. ચોક્કસ. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે, સ્ત્રોતોના આધારે સમજવું કે નોકરીઓનું કેટલું ઓટોમેશન થઈ રહ્યું છે, કયા ક્ષેત્રો પર વધુ અસર છે અને લોકો આ બદલાવ સામે શું કરી રહ્યા છે. ચલો શરૂ કરીએ. અને આ મુદ્દો માત્ર આંકડાનો નથી, પણ લાખો લોકોના જીવન સાથે જોડાયેલો છે. હમણાં જુઓ ને, ટેક, મીડિયા, ગ્રાહક સેવા. હા, ત્યાં મોટી છટણી થઈ છે એવા સમાચાર છે. બરાબર. સ્ત્રોતો કહે છે કે આ કદાચ શરૂઆત જ હોય. મેં પણ વાંચ્યું હતું, અમુક બેંકોમાં તો ગ્રાહક સેવાના હજારો કર્મચારીઓની જગ્યા હવે એઆઈ ચેટબોટ્સ લઈ રહ્યા છે, જે સરળ પ્રશ્નોના જવાબ આપતા હતા. હા, એવું બની રહ્યું છે. આ કેટલું વૈશ્વિક છે? મતલબ, આપણી પાસે કોઈ મોટા ચિત્રના આંકડા છે? હા, છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF એનો ડેટા રસપ્રદ છે. અચ્છા, શું કહે છે એ ડેટા? એમના એક અભ્યાસ મુજબ આવતા 5 વર્ષમાં એઆઈ અને ઓટોમેશનને કારણે દુનિયાભરમાં લગભગ 83 મિલિયન નોકરીઓ ખતમ થઈ શકે છે. ઓ બાપરે, 83 મિલિયન? આ તો મોટો આંકડો છે. હા, ચિંતાજનક તો છે જ, પણ એ જ સમયે તેઓ એવું પણ કહે છે કે લગભગ 69 મિલિયન નવી ભૂમિકાઓ પણ ઊભી થશે. અચ્છા, 69 મિલિયન નવી, એટલે નેટ ઘટાડો લગભગ 14 મિલિયનનો. હા, લગભગ, જે નાનો નથી, પણ એનાથી મોટો પડકાર બીજો છે. શું? એ કે જે 83 મિલિયન નોકરીઓ જઈ રહી છે અને જે 69 મિલિયન નવી આવી રહી છે ને, એના માટે જરૂરી સ્કિલ્સ, મતલબ કુશળતા, એ બહુ જ અલગ છે. એ વાત સમજાય એવી છે. એટલે સંક્રમણ સહેલું નથી. બિલકુલ. સ્ત્રોતોમાં ભારત, યુએસ, યુકે જેવા દેશોનો ખાસ ઉલ્લેખ છે. ત્યાં કેમ વધુ ફોકસ છે? હા, કારણ કે સ્ત્રોતો મુજબ આ દેશોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધુ ઊંડો છે અને અર્થતંત્ર મોટે ભાગે સર્વિસ આધારિત છે. જેમ કે ભારતમાં આઈટી અને બીપીઓ સેક્ટર. બરાબર. એ ઘણું મોટું છે. ત્યાં રૂટીન કામનું ઓટોમેશન ઝડપથી થઈ રહ્યું છે. અને યુએસ, યુકેમાં? ત્યાં ફાઇનાન્સ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એઆઈનો પ્રભાવ વધી રહ્યો છે. જે નોકરીઓ જાય છે એ મોટે ભાગે કઈ છે? ડેટા એન્ટ્રી, બેઝિક ગ્રાહક સેવા, અમુક પ્રકારનું કન્ટેન્ટ બનાવવું. પણ તમે 69 મિલિયન નવી ભૂમિકાઓની વાત કરી, એ થોડું આશાસ્પદ લાગે છે. એના કોઈ ઉદાહરણો છે સ્ત્રોતોમાં? કેવી નોકરીઓ હશે? હા, આ ભાગ ખરેખર રસપ્રદ છે. સ્ત્રોતોમાં નવા જ શબ્દો છે, જેમ કે એઆઈ ટ્રેનર્સ. એઆઈ ટ્રેનર્સ? એ શું કરે? એ લોકો એઆઈ મોડલને ડેટા ફીડ કરે, એને તાલીમ આપે, જેથી એ વધુ સચોટ બને. અચ્છા. પછી છે પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ. પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ? આ તો નવું જ લાગે છે. હા, આ એ લોકો છે જે એઆઈ પાસેથી સચોટ અને એટલે કે ક્રિએટિવ પરિણામો મેળવવા માટે યોગ્ય સવાલ કે કમાન્ડ બનાવવામાં માહિર હોય. એક કળા જેવું છે. વાહ, રસપ્રદ. અને એથિકલ એઆઈ ઓડિટર્સ પણ, જે એ જુએ કે એઆઈ સિસ્ટમ પક્ષપાત વગર અને નૈતિક રીતે કામ કરે છે કે નહીં. ઓકે. એટલે કે આ બધી હાઈ સ્કિલ જોબ્સ લાગે છે. હા. આ સિવાય એઆઈ સિસ્ટમની જાળવણી, ડેટા સાયન્સ, એમાં પણ તકો છે. પણ આ બધી ભૂમિકાઓ માટે ઉચ્ચ સ્તરની ટેકનિકલ સમજ અને વિશ્લેષણ શક્તિ જોઈએ. એટલે એક તરફ નોકરી જવાનો ડર છે, જે સાચો છે. પણ બીજી તરફ સાવ નવી અને કદાચ વધુ જટિલ નોકરીઓ આવી રહી છે. બરાબર. સ્ત્રોતો આ ડર અને વાસ્તવિકતા વચ્ચેના સંતુલન પર ભાર મૂકે છે. પણ શું એ લોકો એવું કહે છે કે આ નવી નોકરીઓ પૂરતી સંખ્યામાં હશે કે પછી જૂના જેટલો પગાર મળશે? આ મહત્વનો સવાલ છે. સ્ત્રોતોમાં પણ આની ચર્ચા છે. અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે કે નવી નોકરીઓ જૂનીની ખોટ પૂરી કરી શકશે કે નહીં, બધે જ. અને એ પણ સાચું કે નવી ભૂમિકાઓ માટે સ્કિલ વધારે જોઈએ, એટલે કદાચ શરૂઆતમાં પગાર વધુ હોય, પણ એ બધા માટે સહેલું ન પણ હોય મેળવવું. ખરું.
મુખ્ય વાત એ છે કે ટેકનોલોજી હંમેશા બદલાવ લાવે છે. 100 વર્ષ પહેલાની નોકરીઓ આજે નથી, આજની ઘણી ભવિષ્યમાં નહીં હોય. સાચી વાત. એટલે ડરવાને બદલે સ્ત્રોતો કહે છે કે અનુકૂલન સાધો, સતત શીખતા રહો. તો આખી વાતનો સાર એ છે કે AI નોકરીઓ ખતમ નથી કરી રહ્યું, પણ એનું સ્વરૂપ બદલી રહ્યું છે. બરાબર. ધરમૂળથી. અમુક કામ ઓટોમેટ થશે, અમુક નોકરીઓ ઘટશે, પણ નવી અને કદાચ વધુ રસપ્રદ તકો ઊભી થશે. હા. અને આ બદલાવના સમયમાં ટકી રહેવા માટે અનુકૂલન સાધવું, નવી સ્કિલ્સ શીખવી એ જ રસ્તો છે, અનિવાર્ય છે. ચોક્કસ. અને આ જ આપણને આજના વિશ્લેષણના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. બોલો. સ્ત્રોતો વારંવાર અપસ્કિલિંગ અને રીસ્કિલિંગ પર ભાર મૂકે છે. હા, એ શબ્દો બહુ સાંભળવા મળે છે. તો શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે આટલી ઝડપથી ટેકનોલોજી બદલાઈ રહી છે, ત્યારે જીવનભર શીખતા રહેવું એ ખાલી કહેવત નથી રહી. એ તો હવે જરૂરિયાત બની ગઈ છે. બરાબર. તો વ્યક્તિગત સ્તરે ભવિષ્ય માટે તૈયાર રહેવાનો અર્થ શું? શું ખાલી નવા કોર્સ કરવા? કે પછી આપણી વિચારવાની રીત, પ્રોબ્લેમ સોલ્વિંગની રીત, એમાં પણ ફેરફાર લાવવો પડશે? આ સારો પ્રશ્ન છે. ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે શું નક્કર પગલાં લઈ શકાય વ્યક્તિગત રીતે? એ જ વિચારવા જેવું છે.